એ માહિતી છે, એ જે વાત છે, એને આપણે જ્યારે આપણા શાસ્ત્રો સાથે સરખાવીએ, આપણા શાસ્ત્રો સાથે એને મેળવીએ કે જો તો ભાઈ આ વાત સાચી છે કે નહીં, રીચેકિંગ કરીએ, હે સુધરેલી ભાષા કે ને રીચેકિંગ કરીએ આપણે, હે આપણા શાસ્ત્રો સાથે એને રીચેક કરીએ, ત્યારે એ જાણકારીમાંથી જ્ઞાનમાં પરિવર્તિત થાય છે. અશ્વત્થામા મરાયો આવું કીધું મહાભારતમાં, હે એટલે ગુરુ દ્રોણ એનું ધ્યાન ભંગ થઈ ગયું. અશ્વત્થામા તો અમર છે, એ કેવી રીતે ના મરાય? પણ એ જ્યાં સુધી પોતાના જ્ઞાનને ચકાશે, પોતાના મનને ચકાશે, ત્યાં અર્જુને પોતાનું કામ કરી લીધું. કહેવાનો અર્થ કે મહાપુરુષો બીજું કંઈ નથી કરતા, પોતાના જ્ઞાનને, પોતાની વિદ્યાઓને શાસ્ત્રો સાથે સરખાવે છે. બાકી ગુરુ દ્રોણને પરાસ્ત કરવા સરળ નથી. કહેવાનો અર્થ કે આપણે આપણા જ્ઞાનને, આપણી સમજણને, આપણી અંદર જેટલી પણ મેમરી છે ને, જેટલું સ્ટોર થાય છે ને આ પેન ડ્રાઈવમાં, આ હાર્ડ ડિસ્કમાં, એ બધું શાસ્ત્ર સાથે સરખાવવાનું છે. કે આપણા ધર્મશાસ્ત્રો શું કહે છે, તો પછી શું થશે કે ધર્મશાસ્ત્ર સાથે સરખાવશું, સાચું જ્ઞાન થશે. સમજાય છે ને? કે પાછો ઉદાહરણ લઉં, હે બોલો તો જય સિયારામ. ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. હા ઉભા રહ્યો. જો કોઈકે એમ કીધું કે આશ્રમમાં આગ લાગી. હવે આપણે કાંઈ સમજીએ નહીં, કોઈને પૂછીએ નહીં, આશ્રમ જોયો ન હોય, હે નથી કોઈને આશ્રમે ફોન કર્યો ને આપણે સમજવા માંડીએ, હા આશ્રમે આગ લાગી, આશ્રમે આગ લાગીને દિલમાં સારો ભાવ હોય તો ઓલો પાણીનો બંબો મોકલે ને આ કરે ને તે કરે ને પછી ખબર પડે કે એ તો અહીંયા બહાર કચરો હળગાવ્યો હતો ને એમાં આગ લાગી હતી. હે તો શું થાય કે લોકો આપણને ગાળું દે કે હું પણ ધોળા આવ્યા જોયા કરવા વગરના. હે કહેવાનો અર્થ કે જાણકારી મળી, હાલો આપણને જાણકારી મળી કે ભાઈ આગ લાગી છે, બરાબર છે, જાણી લીધું, સમજી લીધું. હવે એને ચકાસો, હે હવે એને ચકાસો, એને શાસ્ત્ર સાથે ચકાસો કે આ વાત સાચી છે કે નહીં ભાઈ, સાચું આગ લાગી છે આશ્રમમાં, કાંઈ જરૂર છે પાણીની? હે તો કોઈ કહે કે ના ના ભાઈ બહાર આગ લાગી છે. હે આપણા જ્ઞાનને વિશુદ્ધ થયું. પણ જો આપણે જાણકારીને જ્ઞાન સમજી બેસીએ તો એ જ્ઞાન અજ્ઞાન છે, એ જ્ઞાન શુદ્ધ નથી. આપણે શાસ્ત્રો દ્વારા સરખાવીને આપણા જ્ઞાનને શુદ્ધ કરવાનું છે. અને જ્ઞાન શુદ્ધ થશે તો શું થશે કે આપણી ઈચ્છા હંમેશા સારી હશે. હે આપણી ઈચ્છા હંમેશા શુદ્ધ હશે, વિશુદ્ધ ઈચ્છા હશે. પછી એના દ્વારા તમે કદાચ કુકર્મ પણ કરશો ને તો પણ એનું ફળ તમને પુણ્ય મળશે. હવે પાછા કે આ નવું લેવાય, કે ઓલું માંડ સમજી રહ્યા ત્યાં નવું લેવાય. ના ના ફરી સમજાવ. હા બોલો તો જય સિયારામ. હે એક વાત સમજી ગયા ને કે સુખી થવા માટે કર્મને શુદ્ધ કરવાના. કર્મ શુદ્ધ ક્યારે થાય? આપણી ઈચ્છા વિશુદ્ધ હોય, ઈચ્છા શુદ્ધ હોય. બરાબર. ઈચ્છા ક્યાંથી આવે ભાઈ? જ્ઞાન દ્વારા. એટલે જ્ઞાનને ચોખ્ખું કરવાનું, જ્ઞાનને શુદ્ધ કરવાનું. આટલું સમજી ગયા ને? હવે આગળ એક સ્ટેપ આગળ વધીએ. જ્ઞાન વિશુદ્ધ થઈ જાય એના દ્વારા પછી મેં એમ કીધું કે કોઈ કદાચ તમે કુકર્મ પણ કરો તોય એનું ફળ પુણ્ય મળે. બરાબર છે. હવે આ કેવી રીતે ના શક્ય છે ભાઈ? બિલકુલ શક્ય છે. હે આપણે દવાનું રાખતા આવું નાનકડું, એનાથી દવા પીવડાવાય. હા તમને તો ખબર હોય, હું તો નાનપણમાં નાનો હતો ને એટલે ભૂલી ગયો. હા એવું કંઈક રાખે ઓલું નાનું જેમાં દવા ભરી હોય, પછી નાક બંધ કરી દે, નાક બંધ કરી દે, જ્યાં છોકરો શ્વાસ લેવા મોઢું ખોલે ને ત્યાં ઓલી દવા નાખી દે. હે વિચારો તો ખરા કેવું ક્રૂર કર્મ. આમ છોકરાને બાંધી રખાય, છોકરાના નાક બંધ કરાય. હે આ કાંઈ આ કુકર્મ થયું કે નહીં ભાઈ? હે જવાબ આપો તો. હે આ કુકર્મ થયું કે નહીં? હે પણ એની પાછળ ઈચ્છા વિશુદ્ધ છે ને, ઈચ્છા સારી છે ને. હે કે આ દવા પીતો નથી, આ દવા પી જાય તો સારો થઈ જાય. હે
એટલે કહેવાનો અર્થ કે ઈચ્છા વિશુદ્ધ છે, પછી ભલે કુકર્મ પણ કરે તો એનું ફળ પુણ્ય છે, પાપ નથી. આ પછી માય રોતી હોય કે મારો રોયો માને નહીં, હા મારે આવું કરવું પડે. પણ કહેવાનો અર્થ કે આપણે આ જ સમજવાનું છે, આપણી ઈચ્છાઓને વિશુદ્ધ કરવાની છે ને એના માટે આપણું જ્ઞાન શુદ્ધ હોવું જોઈએ. આ 7 દિવસ કથાનું આયોજન એ માટે જ છે કે આપણે આપણા જ્ઞાનને શુદ્ધ કરી શકીએ, શાસ્ત્ર સાથે આપણા જ્ઞાનને સરખાવી શકીએ. હા, એની સાથે રાસે રમવા છે, કીર્તન ભક્તિ કરવી છે, આનંદ કરવો છે, ભજન કરવા છે, મજા કરવી છે. પણ જીવનમાં આખું જીવન મજા કરી શકીએ ને એટલું જ્ઞાન અહીંથી લઈને જવું છે. એ માટે આ કથાઓના આયોજન.